સો હાય ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં ને? ગુડ મોર્નિંગ. અત્યારે કાંક સવારના કાંક 9:30 જેવો વાગ્યા છે. તો આપણે એક જગ્યાએ ફરવા જવાનું છે. આજે છે શનિવાર, તો આપણે એક જગ્યાએ જવાનું છે. તો આપણે એ જગ્યાનું નામ તો નહીં લીધું અત્યારે, કેમ કે આગળ વિડીયો જોવા માટે તમારે જોવું પડશે આગળ. તો એ જગ્યાએ કે ઝૂ જેવી છે, શું ફરવા જેવી જગ્યા છે. તો આખો વિડીયો જોજો તમે, અમારી ચેનલમાં બની રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ જરૂરથી કરજો કે તમને એ વિડીયો કેવો લાગ્યો. તો તમને ખબર તો પડી જ જશે થંબનેલ જોઈને કે વિડીયો શું છે બધું એમ. તોય પણ આપણે સરપ્રાઈઝ છે અંદર. તો આપણે હવે જાવી છીએ, તો વિડીયોમાં બની રહેજો અને ચાલો આપણે નીકળીએ. ગાઈસ, અત્યારે આપણે આવી ગયા છીએ સુંદરવન ઝૂ. તો આ લોકેશન છે અત્યારે આપણે અહીંયા, ને હવે આપણે અંદર જાવી છીએ લોકેશનમાં. જો આ અંદરનું લોકેશન છે. તો હવે બસ આપણે ચાલીને જ આવી છીએ. અત્યારે અહીંથી ટિકિટ લેવાની છે આપણે, તો ત્યાંથી ટિકિટ લઈ લેવી આપણે ઓલા દાદા પાસેથી. તો ચાલો તમને બતાવું કે ટિકિટ કેવી રીતે લેવાની હોય છે. તો અહીંથી આપણે ટિકિટ લેવાની હોય છે. જો આ દાદા પાસેથી ટિકિટ લેવાની હોય છે. ટિકિટનો પ્રાઇસ છે 50 રૂપિયા, ને પછી આપણે હવે અંદર જવાનું અહીંથી. તો ચાલો તમને અંદરનો વિભાગ બતાવીએ અને વિડીયોમાં બન્યા રહેજો અને આપણી સાથે જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે અંદર જાવી છીએ. તો આપણે અત્યારે પક્ષી વિભાગમાં આવી ગયા છીએ. તો પક્ષી વિભાગ તમને અંદર બતાવીએ કેવો હોય છે. આ છે અંદરનો પક્ષી વિભાગ, ત્યાં બધા પક્ષીઓ રહી છે એવી રીતે છે. તો ચાલો તમને બતાવીએ પક્ષી વિભાગ. તો ગાઈસ, હવે આપણે ઝૂ જવાની અંદર, એટલે મતલબ કે ત્યાં પક્ષી વિભાગમાં અત્યારે જો આ એક ફીલ અપાવે છે કે એમ જંગલની. આ એક આમ પુલ બનાવેલો છે એવો, જે આખી આમ જંગલની ફીલ અપાવે છે એવું લાગે છે. આ પક્ષીઓ બહુ બધા છે જોવા જેવા. મોર પણ તમને હું બતાવીશ, આ ફોટો બતાવીશ તમને થંબનેલમાં. મોર પણ બહુ સારા જોવા જેવા છે. ને આમ વિભાગ જુઓ તમે આખો, આમ લાગે છે કે આમ એક ઝૂમાં જ આવી ગયા છે એવું જ લાગે છે. તો હજી પણ એક વિભાગ છે ઓલી બાજુ, ત્યાં પણ લાટ બધું જોવા જેવું છે. તો વિડીયોમાં આગળ બની રહેજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આપણે હવે ધીમે ધીમે આગળ નીકળીએ છીએ અહીંથી. પાછો આપણે આ પુલ ઉપરથી ઓલી સાઈડ જાવી અને તમને બતાવીએ. અત્યારે જો આ પણ છે, અહીંયા લખેલું છે આ. તો ઓલી સાઈડ જઈને તમને બતાવીએ આખો વિડીયો. તો ચાલો મિત્રો, અહીંયાથી બીજો પક્ષી વિભાગ શરૂ થાય છે, અહીંયાથી જુઓ તમે. તો ચાલો આપણે અંદર જાવી અને તમને બતાવીએ પક્ષી વિભાગ. પછી આપણે બીજી જગ્યાએ પણ જવાના છીએ સન્ડેનો પણ વિડીયો આવશે. આ છે આપણો પક્ષી વિભાગ અહીંયા જુઓ. તો આ પક્ષી વિભાગ છે અહીંયા. પાસે જ તમને જોવા મળી જશે બધું. જુઓ, એ પણ ખુલ્લું તો આમ તો કે ઝૂમાં જોવા ન પડે, પણ અહીંયા મળી જશે તમને જોવા માટે, કેમ કે આ એક સુંદરવન તરીકેનું ઝૂ છે ને એટલા માટે. તમને પક્ષીઓનો અવાજ પણ આવતો હશે. જો તમે જોઈ શકો છો કે અહીંયા શું કાંઈ ઉંદર છે કે શું છે કે ટપોની પડશે, પણ જે પણ છે બહુ સારું છે, બહુ સારું લાગે જોવામાં આમ. બટ પછી હવે આપણે બીજા વિસ્તારમાં જ આવ્યા છીએ અને ચાલો. નાની એવી લેક છે, એની અંદર છે ને આપણે કાચબાઓ છે. જો તમને બતાવું, જો તમને દેખાય છે અહીંથી કાચબા. એ સામે પણ છે એક, અહીંયા બધા અંદર છે અત્યારે. તો અહીંથી આ વિસ્તારમાં અંદર છે અત્યારે. બાકી અહીં બહુ બધા બાર હોય છે. જો તમને દેખાતું હોય તો માછલી પણ છે.
તો એવી રીતે અહીંયા પણ છે અને અંદર પણ બધું જોવાનું છે. તો ચાલો આપણે જઈએ. તો ને એ બતાવવા માટે અહીંયા બોર્ડ પણ મારેલું છે. તો એ તમે જુઓ બોર્ડ આ ને હતા એમ બતાવે છે કે તળાવની આસપાસ આ પ્રાણીઓ છે, જુઓ તમે એમ. અને બહુ સારો પ્રાણીઓનો કલબલનો અવાજ આવે છે અહીંયા. તો આપણે આવીએ છીએ સાપ વિભાગમાં. તો તમે જોઈ લો આ સાપનું બધું લખેલું છે. તો હવે તમને બતાવ્યું જો અહીંયા બધો આ સાપ વિભાગ છે. દેખાતો તો નથી અત્યારે અહીં કે, પણ એક તો મળી જશે ચેક ગોતશું ને આપણે. જ્યાં બધું લખેલું પણ છે કે કયો છાપ છે એવું. સાપ અહીંયા છે એ લખેલું છે. અહીંયા આ સાપ છે. બટ અત્યારે જો સામે તમને દેખાતો હોય તો સાઈડ ઉપર ત્યાં એ બેઠો છે. વિસ્તાર બહુ નાનો છે પણ મજા આવે છે જોવાની એવું છે. જો અહીંયા આ સાપ છે, ગુજરાતીમાં પણ એનું નામ આપેલું છે. તો આ સાપ તો જો સામે છે, તમને દેખાય છે જો સામેથી. તો આ જો અજગર પણ છે, તમને સામે દેખાતો છે. જો પાસેથી બતાવું એક સેકન્ડ, જો ઝૂમ કરું છું. તો અજગર પણ છે અહીંયા અને વિભાગો પણ સારા છે. બધું લખેલું છે, સરખી રીતે સમજાવેલું છે. આ સાપ શું છે, શું કરવા છે, ક્યાંથી હોય છે, એવી રીતે. સાપ વિભાગમાંથી બહાર આવી ગયા છીએ. તો હવે આપણે જવાનું છે આ ગો વિભાગમાં. તો હવે ત્યાંથી આગળ ચાલીએ અને તમને બતાવીએ. અત્યારે અહીં જો કાચબા તમને કીધું તેમ મોટા કાચબા અહીંયા પણ છે. જુઓ અંદર માછલીઓ પણ છે. બહુ જોવા જેવી વસ્તુ છે અહીંયા. બહુ મજા બહુ આવે છે અહીંયા. બહુ શાંતિ છે, વાતાવરણ શાંત છે. તમે અહીંયા આવી શકો છો અને શાંતિથી એન્જોય કરી શકો છો. અમારી ત્યાં જો અલગ અલગ કાચબાના પ્રકારો પણ હોય ને એ રીતે અહીંયા બોર્ડ પર મળી શકે આ કાચબો આ છે એ રીતે. શું કહે છે અત્યારે આપણે એમ મગર વિભાગમાં જોવા આવ્યા છીએ. તો બતાતી નથી ક્યાં છે એ, કોને ખબર હોય ક્યાં હોય. અંદર શાયદ પાણીમાં હશે, કેમ કે પાણી અત્યારે બહુ ખરાબ છે તો દેખાતું નથી અંદર. પણ કોઈ નહીં, હવે એ ન જોઈ ત્યાં શું થઈ ગયું. તો આપણે ઘર તરફ થોડોક નીકળ્યા, મતલબ કે જોબ ઉપર જવાનું છે આપણે. તો થોડોક ટાઈમ નીકળવા આવ્યા છીએ આપણે. તો આપણે જોબ ઉપર જવાનું છે અને ચાલો પાછા આપણે પરત નીકળીએ. તો ગાઈસ હવે આપણે વિડીયોનો એન્ડ કરીએ. આખું તમને ઝૂ બતાવી દીધું. અત્યારે પણ અહીંયા જ છું, બહાર જ છું. અત્યારે પણ અહીંયા બહાર જ છું, તમે જુઓ ઝૂ. તો કાંઈ નહીં, હવે આપણે અહીંથી નીકળીએ છીએ. તો એટલું યાદ રાખજો કે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે અને જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. અને આ આપણું કંઈક બહારનું લોકેશન છે, ઇસ્કોન વિભાગ બાજુ છે. હા, કોઈને પણ આવવું હોય તો હું નીચે લોકેશન પણ નાખી દઈએ. આ જો અહીંયા આવવું હોય તો નીચે લોકેશન પર તમને મળી જાય છે ટાઇટલમાં કે પછી. ફરી પાછા મળીએ આપણે એક નવા વિડીયો સાથે. તો ચલો બાય બાય.